નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ધોરણ 12 આંકડાશાસ્ત્ર ભાગ 2 ના અભ્યાસની સફરમાં. તમારી સાથે છે રવિ સર. મિત્રો, છેલ્લે ભાગ 2 ના પ્રકરણ નંબર 4 આપણે લક્ષના અભ્યાસની અંદર હતા અને એ પૈકી અત્યાર સુધીના અભ્યાસની અંદર એક નજર ફેરવીએ અને થોડું પુનરાવર્તન લઈએ. તો અત્યાર સુધીમાં આપણે લક્ષને સમજવા માટે ઉદાહરણ, ગાણિતિક પ્રકારે, વ્યવહારિક પ્રકારે, ઉપરાંત ઉદાહરણ સાથે પારિભાષિક શબ્દ જેનો હું પુનરાવર્તિત કરવા માંગુ, જેમાં સંખ્યા રેખા એટલે કે વાસ્તવિક રેખા, તેમજ અંતરાલ, જેમાં અંતરાલની વાત કરીએ તો અંતરાલના પ્રકાર હતા: સંવૃત અંતરાલ, વિવૃત અંતરાલ, ત્યારબાદ સંવૃત વિવૃત અંતરાલ અને ત્યારબાદ વિવૃત સંવૃત અંતરાલ. એથી આગળ જઈએ તો હવે આવે છે વ્યાખ્યા, લક્ષની વ્યાખ્યા અને વ્યાખ્યા પછી આગળ લક્ષના કાર્ય નિયમો. લક્ષના કાર્ય નિયમો ઉપરાંત આપણે અમુક પ્રકારની સ્વરૂપ રચના જોઈ હતી, જેમાં અનુલક્ષિત કિંમતો માટે x to a સ્મોલ a, જ્યાં x એ અનુલક્ષે છે a, x to 0 x એ અનુલક્ષે છે 0 ને વગેરે. જ્યારે કાર્ય નિયમની વાત કરીએ, એકવાર એને ફટાફટ યાદ કરી લઈએ તો બે વાસ્તવિક ચલના બે વાસ્તવિક વિધેયો લઈએ, જે f(x) અને g(x) એવા બે નામ આપવામાં આવે. તો આવા બે વિધેયો વચ્ચે સરવાળો અથવા બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર કે અચળાંક સાથેના ગુણાકારથી જે લક્ષ તૈયાર કરીએ છીએ, જેના માટેના કાર્ય નિયમો રહેલા છે. તો વિધેય f(x) અને g(x) વચ્ચે પ્લસ ઓર માઇનસ લઈએ, એટલે કે સરવાળો અથવા બાદબાકી કરીએ તો બે વાસ્તવિક વિધેય વચ્ચેના સરવાળા અથવા બાદબાકીનું લક્ષ તે વિધેયના લક્ષના સરવાળા અથવા બાદબાકી બરાબર જ થાય. એ જ રીતે ગુણાકાર લઈએ તો અહીંયા આપણે જાણીએ છીએ કે વિધેય f(x) માટે લક્ષની કિંમત l અને વિધેય g(x) માટે લક્ષની કિંમત m લીધેલી છે, ધારેલી છે. તો f(x) g(x) લઈએ તો લિમિટ x to a, જ્યાં f(x) g(x) l into m, એટલે કે l ગુણ્યા m બરાબર થશે બંને વિધેયના ગુણાકાર લક્ષ. તો અહીંયા વાસ્તવિક બે વિધેયો વચ્ચેના ગુણાકારનું લક્ષ તે વિધેયના લક્ષના ગુણાકાર બરાબર જ થશે. ચલો, તો એ રીતે ભાગાકારમાં પણ થશે એવું કે બે વિધેયો વાસ્તવિક વિધેય એના ભાગાકારનું લક્ષ તે બંને વિધેયોના લક્ષના ભાગાકાર બરાબર થશે. ત્યાં એક વસ્તુ યાદ રાખવાની હતી, છેદમાં લેવામાં આવેલું વિધેય જેનું પરિણામ સ્મોલ m, જે ક્યારેય 0 થતા નથી. ઓકે, અને લાસ્ટ કાર્ય નિયમ શું આપેલો હતો? અચળાંક સાથેનો ગુણાકાર. વાસ્તવિક વિધેયનો અચળાંક સાથેના ગુણાકારનું વિધેય એનું લક્ષ એ તે જ વિધેયના લક્ષના અચળાંક સાથેના ગુણાકાર બરાબર જ થશે. ઓકે, ચલો, તો એ જ મુજબ આપણે આગળ ઉદાહરણો જોયા છે. હજુ આપણે એવા ઉદાહરણો લઈએ અને તમને ત્યારે પણ કીધેલું હતું કે થોડા ઘણા અવયવ જે છે અભ્યાસ કરીને આવવાનો, જેમાં તફાવતનો અવયવ હોય, 3 પદના 4 પદ, દ્વિપદીના વર્ગનું વિસ્તરણ કે શેષ પ્રમેય વગેરે. તો એ પૈકી તમારે અહીં અવયવનો ઉપયોગ કરવો પડશે સાદરૂપ માટે. ચલો, તો અહીંયા એક સ્ટેપ હતું કે તમારે નિયમિત છે કે નહીં એ તપાસવાનું, એને પણ પેલા લઈશું, ત્યાંથી જ આપણે દાખલાની શરૂઆત કરીશું. તો નેક્સ્ટ ઉદાહરણમાં જઈએ છીએ આપણે, જેમાં ઉદાહરણ નંબર છે 13, લિમિટ x to 1 2x² plus x minus 3 upon x² minus 1. ચલો, આનું શું કરીએ? લક્ષ મેળવીએ. તો પહેલા તો શું કરવાનું? કિંમત ટેસ્ટ કરવાની. એના માટે આપણે દરેક વખતે હવે લખવાની આવશ્યકતા નથી. એ મેં તમને ત્યારે છેલ્લે પણ કહી દીધેલું હતું ઉદાહરણ નંબર 12 વખતે. અહીંયા જો
x ની કિંમત 1 ધારણ થાય તો 1 ને વર્ગ 1 1 ગુણ્યા 2 તો કિંમત 2 મળશે પ્લસ 1 એટલે 3 અને 3 માંથી 3 જશે તો 0 અંશમાં તો ભાઈ 0 આવી ગયો એટલે અનિયમિત તો છે જેવું લાગે છે પણ છેદ ટેસ્ટ કરીએ ખાસ તો છેદની કિંમત જ પહેલા જોવાની હોય છેદમાં 0 તો અનિયમિત કહેવાય છે એટલા માટે x ને વર્ગ અને 1 ને વર્ગ 1 થાય એમાંથી એક બાદ થશે એટલે 0 તો અનિયમિત જ છે ઓકે તો x 1 માટે આ વિધેય અત્યારે કેવું છે અનિયમિત અને જો આ વિધેય અનિયમિત હોય તો આપણે જાણીએ છીએ અંશ અને છેદ જેના આપણે શું કરવું પડશે અવયવ લેવા પડશે ચલો તો અહીંયા 1 માટે વિધેય 0/0 કેવું છે અનિયમિત છે તેથી અંશ 2x² x - 3 જ્યાં પ્રથમ પદ અને અંતિમ પદ આ બેનો શું લઈએ ભાઈ ગુણાકાર તો 3 દુ 6 x ને વર્ગ અને 6x વર્ગ જેના એવા અવયવો કે જેની બાદબાકી +1 થાય કારણ શું એ વસ્તુ આપણે છેલ્લે પણ જોઈ હતી ઉદાહરણ 12 પ્રમાણે ટેસ્ટ કરીએ આવતા અવયવો અથવા લાગુ પડતા અવયવોમાં તો અહીંયા 2x² છે અને અંતિમ પદ 3 છે 3 પદ પૈકી જેમાં બેમાંથી એકનું વર્ગમૂળ મળતું નથી તો પહેલા તો વર્ગમૂળ હોવું જોઈએ બંને પદનું તો જ અહીં દ્વિપદીના વર્ગનું મિશ્રણ હોઈ શકે નહીંતર તો કે સામાન્ય અવયવ વાળો તો અહીં સામાન્ય અવયવ કોણ હોઈ શકે જ્યારે અનિયમિત હોય ત્યારે ખુદ પોતે x = 1 હોવાને કારણે x - 1 જેમ કે x = 1 છે ને હું સામે લઈ જાઉં તો x - 1 અવયવ થશે તો અહીંયા અવયવ આપણો બને છે x - 1 એમાં સામાન્ય હોય તેથી ચલો અહીંયા 2x² અને મધ્યમ પદના બે ભાગ અંતિમ પદ -3 એને અમે મૂકી દઈએ તો 3 દુ 6 6 ના એવા વિભાગ કે જેની બાદબાકી શું થાય 1x પણ શા માટે બાદબાકી કરાય તો અંતિમ પદની નિશાની જો માઈનસ છે જેને કારણે આપણે લેશું માઈનસ બાદબાકી યાદ રાખવા માટે રીત છે નહીંતર આમ જો તો 3 - ગુણ્યા 2 કરો તો -6 થાય છે -6 ના શું કરવાના છે બે અવયવ પાડવાના છે ઓકે ચલો તો અહીંયા 3 દુ 6 ખુદ પોતે જ એના અવયવ છે તો 2x અને 3x 3 દુ 6 x વાળી પદાવલી છે એટલે બંનેને ચલ x આપ્યો હવે અહીંયા મેં ક્રમ ગોઠવી રાખ્યો છે 2 ની સાથે 2 3 ની સાથે 3 બે અવયવમાંથી મોટું કોણ છે 3x જેને મધ્યમ પદની નિશાની આપવાની પ્લસ હવે એના નિશાનીનો ગુણાકાર અંતિમ પદની નિશાની સાથે લઈએ તો પ્લસ માઈનસ તો સાદું પહેલા બેમાંથી સામાન્ય બીજા બેમાંથી સામાન્ય પદ 2x પહેલા બેમાં સામાન્ય દેખાય છે ચલો 2x વર્ગ એમાંથી 2x લઈ લઈએ તો 1x વધે છે માઈનસ 2x સામાન્ય લઈએ તો 1 વધે કેમ કે 2x ગુણ્યા 1 એટલે 2x પ્લસ બંનેમાં સરખું કોણ તો કે 3 સામાન્ય લો 3x માંથી 3 સામાન્ય લો x વધે પ્લસ માઈનસ 3 માંથી 3 સામાન્ય લો તો 1 વધે 3 * 3 સાદું x - 1 અને બીજા કૌંસમાં 2x પ્લસ 3 કારણ કે x - 1 સામાન્ય લઈ લો તો 2x વધે અને અહીંયાથી x - 1 સામાન્ય લો તો 3 વધે તો x - x 2x + 3 અવયવ અને અહીંયા શોર્ટકટ પણ તમને શીખવાડેલી હતી ચલો એનો ઉપયોગ પણ તમે કરી શકો છો છેદ જેના અવયવ લઈએ છેદ કોણ છે x² - 1 તો હવે અહીંયા જુઓ તો ભાઈ ત્રણ પદ તો છે નહીં તો કયા અવયવનો ઉપયોગ કરો તો અહીંયા x² પ્રથમ પદ એને વર્ગ છે એનો વર્ગમૂળ મળશે હા અંતિમ પદ 1 નો વર્ગમૂળ મળશે હા વચ્ચે નિશાની છે ને માઈનસની તો તમે પહેલા શીખી ગયા છો મુજબ જ તફાવતના અવયવ બે પદ આપેલા હોય બેનું વર્ગમૂળ મળતું હોય નિશાની માઈનસની હોય તો એક કૌંસમાં પ્લસ અને એક કૌંસમાં માઈનસ અવયવ બરોબર કે નહીં ચલો એ જ રીતે લઈએ શું તો અહીંયા x એને વર્ગમૂળ છે 1 ને વર્ગમૂળ છે તેથી એક કૌંસમાં x - 1 બીજા કૌંસમાં x + 1 હવે જો સાદું રૂપે તો x ગુણ્યા x x² પ્લસ 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 માઈનસ પ્લસ માઈનસ 1 1 ઓકે ચલો તો આ થઈ ગયા તફાવતના અવયવ હવે અંશ અને છેદને સાદું આપી દઈએ જે આપણા લક્ષની અંદર લેવાનું છે લિમિટ x to a માટે
લિમિટ x 1 માટે 2x² પ્લસ x માઇનસ 3 અપોન x² માઇનસ 1. ચલો હવે તો ભાઈ અહીંયા લિમિટ x ટુ 1 જેમાં અંશ એના સામાન્ય અવયવ સહિત અવયવ બને છે x માઇનસ 1 બીજા કૌંસમાં 2x પ્લસ 3 જ્યારે છેદમાં x માઇનસ 1 અને x પ્લસ 1. ચલો અંશ છેદમાંથી સામાન્ય અવયવ દૂર થઈ ગયા તો વધે છે લિમિટ x ટુ 1 અંશમાં આવે છે 2x પ્લસ 3 છેદમાં આવે છે x પ્લસ 1. ચલો આવું સ્વરૂપ લાવવાનું કારણ મૂકી દઈએ કારણ કે x does not equal to 1 x જે છે 1 નથી બરાબર 1 ની નજીકની કિંમતો ધારણ કરે છે. ચલો તેથી લિમિટ છોડીએ તો x equal to 1 તરીકે x ની કિંમત 1 પ્લસ 3 લઈએ x ની કિંમત 1. ચલો 2 2 પ્લસ 3 5 અને 1 ને 2 થશે તો અહીંયા જો ભાઈ 5 ના છેદમાં કેટલા આવે છે 2 સાદરૂપ અને આપણો જવાબ જો ભાઈ 2 * 2 પ્લસ 3 5 થશે 1 ને 2 થઈ ગયા બરાબર કે નહીં. તો વિદ્યાર્થી મિત્રો 5 ના છેદમાં 2 આપણો આ જવાબ તૈયાર. હવે x does not equal to 0 હોય તો x ની કિંમત શા માટે 1 લેવી જોઈએ? તો વિદ્યાર્થી મિત્રો લક્ષના નિયમ પ્રમાણે વિધેય વ્યાખ્યા આપેલી છે મુજબ વર્તે છે. તો વ્યાખ્યા મુજબ જઈએ તો x એ એને અનુસરે છે એટલે કે x ટુ a છે. x does not equal to a x એ a ની કિંમત બરાબર નથી એની નજીક છે એવું કહે છે બરાબર. તો એને કારણે આપણે એની નજીકની કિંમતો માટે શું કરીએ આપેલી કિંમતો લિમિટ ની આપેલી કિંમતો ને વિધેયમાં મૂકી શકીએ છીએ. તો એ જ રીતે આપણે શું કર્યું લિમિટ x ટુ 1 હતું x એ એકને અનુસરે છે એટલા માટે આપણે શું કર્યું વિધેયની અંદર એક કિંમત મૂકેલી છે. એકવાર રિપીટ કરીએ પુનરાવર્તિત લઈએ તો ભાઈ લિમિટ x ટુ 1 માટે 2x² x માઇનસ 3 અપોન x² માઇનસ 1 તો પદ આપેલું હતું જેમાં પહેલા નિયમિતતા કે અનિયમિતતા તો કે તપાસતા માલુમ પડે છે કે અનિયમિત છે તો અંશ અને છેદના અવયવ લીધા જેમાં 3 પદના 4 પદ તરીકે આપણે અવયવ લીધા 2x અને 3x જેમાંથી સામાન્ય અવયવ મળ્યો x માઇનસ 1 બીજો અવયવ છે 2x પ્લસ 3 છેદ છે x² માઇનસ 1 જેમાં તફાવતના અવયવ છે તેથી x વર્ગ માઇનસ 1 માટે એક કૌંસમાં x માઇનસ 1 અને x પ્લસ 1 એવા અવયવ જેમાં x માઇનસ 1 સામાન્ય અવયવ છે. કઈ રીતે તો કે x ઇક્વલ ટુ 1 માટે વિધેય તો અનિયમિત છે તો 1 ને સામે લઈ જાવ તો x માઇનસ 1 બરાબર 0 એટલે આપણો અવયવ x માઇનસ 1 છે. ચલો જ્યારે વિધેય જે લિમિટ માટે અનિયમિત કિંમત આપતો હોય એનો શું હોય એક સામાન્ય અવયવ હોય. હવે વિધેય જે છે એમાં સાદરૂપ લીધું હતું એ કિંમતો લીધી અવયવ લીધા જેમાં x માઇનસ 1 સામાન્ય અવયવ દૂર થઈ ગયા તો 2x પ્લસ 3 અને x પ્લસ 1 વધે છે તો લિમિટ x ટુ 1 માટે 2x પ્લસ 3 અને x પ્લસ 1 જે x ની કિંમત 1 નથી એ કારણથી આપણે લખેલું છે મેળવેલું છે અને હવે તેથી જ આપણે એક કિંમત જે છે શું કરી શકીએ છીએ એકમાં મૂકી દઈએ એટલે કે વિધેયમાં મૂકી દઈએ તો x ની અંદર 1 ની કિંમત 2 ગુણ્યા 1 x પ્લસ 1 માં x ની કિંમત 1 સાબિત થાય છે 5 ના છેદમાં 2. ચલો વિદ્યાર્થી મિત્રો આ રીતે પણ આવા દાખલાઓ તમે જાતે ગણો છો. હવે હજુ આપણે આવા વિધેય જે છે એના દ્વારા ઉકેલવા માટે ઉદાહરણો લેશું. તો આપણે હવે એવું જ એક ઉદાહરણ લઈએ ઉદાહરણ નંબર 14 લિમિટ x ટુ -3 2x² + 7x + 3 upon 3x² + 8x - 3 ની કિંમત શોધો. ચલો તો પહેલું કામ શું કરવાનું ભાઈ વિધેય જે છે નિયમિત છે કે અનિયમિત એ તપાસવાનું. ચલો તપાસી લઈએ. હવે વિદ્યાર્થી મિત્રો આ દાખલા ગણો છો દાખલા આવડી પણ જશે સામે હશે ત્યારે અથવા તો જે દિવસે જે વિડિયો માટે જે રીત આવેલી છે એની પ્રેક્ટિસ કરતા હશો એનો જ અભ્યાસ કરતા હશો તો પણ હવે જ્યારે મિશ્ર થશે ત્યારે પ્રશ્ન થશે પછી બોર્ડની એક્ઝામમાં પેપર વખતે પ્રશ્ન થશે ભાઈ સર લક્ષ છે કે વિકલન છે કે શું છે કેમ ઓળખવું. ઓકે તો એના માટે પણ આપણી પાસે એક ચાવી છે કઈ રીતે ઓળખશે ખાસ કરીને જ્યારે આપણી પાસે લક્ષ હશે ત્યારે કિંમત શોધો એવું તો કીધેલું હશે અથવા લક્ષ મેળવો એવું કીધેલું હશે તો એ તો ખ્યાલ આવી જશે. પરંતુ એના સિવાય આપણે જોવા જઈએ તો આપણું એક માળખું એટલે કે ગુણભાર જે છે એમાં પણ આપણે પણ વહેંચાયેલું છે. તો એની અંદર 2 ગુણની અંદર અને 4 ગુણની અંદર આવા દાખલાઓ પૂછાય છે એટલે 2 ગુણના વિભાગમાં અને 4 ગુણના વિભાગમાં પણ આ લક્ષ હશે
ત્યારબાદ જ પાછું વિકલન હશે. એ ક્રમ થોડોક અહીંયા જળવાઈ રહેલો છે. તો હવે તમારે લક્ષ અને વિકલન માટે આ રસ્તો ક્લિયર છે. પહેલા લક્ષનો ક્રમ આવે છે ને પછી વિકલનનો ક્રમ આવે છે. એટલે પહેલા આપેલી ગણતરીમાં તમારે લક્ષ જ મેળવવાનું હોય છે. આવું હંમેશ માટે બનતું જોવા મળે છે, બરાબર. અને એમ છતાં થોડો ઘણો અભ્યાસ કરો તો પણ ખ્યાલ આવી જશે કે અહીંયા લક્ષનો જ ઉપયોગ કરવાનો છે કે વિકલનનો. કારણ કે હજી લક્ષ જ ચાલી રહ્યું છે, વિકલન આવશે તો વિકલનને ઓળખતા શીખી જશો તો પણ આઈડિયા આવી જશે કે ચલો આ લક્ષ છે ને આ વિકલન છે, બરાબર કે નહીં. ચલો ત્યારે ઉદાહરણ નંબર 14 લઈએ છીએ. તો પહેલા તો -3 અહીંયા મૂકી દઈએ. x ની જગ્યાએ તો -3 ને વર્ગ કરીએ. 9 ગુણ્યા 2 18 થાય છે. અહીંયા 7 ગુણ્યા -3 કરો 21 થશે. 18 + 3 21 માઈનસ પ્લસ 21 દૂર થઈ ગયા, અંશમાં 0 આવે છે. છેદમાં 3 નો વર્ગ 9, 9 ગુણ્યા 3 27. અહીંયા 8 કરી 24. ચલો -3 27 માંથી -3 કરો તો 24, 24 માઈનસ 24 પ્લસ તો પણ 0 છે પણ 0 એટલે વિધેય અનિયમિત છે. તો અહીંયા x -3 માટે વિધેય 0.0 કેવું છે? અનિયમિત છે. ચલો વિધેય કેવું છે? અનિયમિત. તો આપણે જાણીએ છીએ અંશ અને છેદમાંથી સામાન્ય અવયવ લેવાનો. આ સામાન્ય અવયવ કોણ હશે? તો કે જો અહીંયા x2 -3 છે એટલે x -3 તો -3 સામે લઈએ તો અવયવ થાય x + 3. ઓકે, ચલો એકવાર દર્શાવી દઈએ. x -3 x -3 તેથી x + 3 = 0 આપણો અવયવ થશે. -3 ને સામે લેવો તો અવયવ બને છે x + 3. તો અવયવ થશે x + 3. જેમ કે અહીંયા હતા x = 1 તો 1 સામે અહીંયા માઈનસ તો અવયવ આવ્યો x -1. જેમ કે જો x -1 જે કોમન હતા દૂર થઈ ગયા. એ રીતે ને x + 3 એક અવયવ હશે. ચલો તેથી અંશ જેમાં 2x² + 7x + 3 છે. તો પ્રથમ પદ અને અંતિમ પદ જેનો ગુણાકાર લો 2x નો વર્ગ ગુણ્યા 3 તો 6x². જેના બે અવયવ અંતિમ પદની નિશાની જો પ્લસ છે તેનો સરવાળો 7x થાય તો 3 દુ 6 છે. 6 ના બે અવયવ લઈએ તો 3 દુ 6 ખુદ પોતે પણ એનો બેનો સરવાળો 5 થાય તો ન ચાલે. ચલો 6 * 1 = 6, 6 ને 1 7. હા, મધ્યમ પદ મળી ગયું. તેથી ચલો 2x ને વર્ગ અને અવયવ છે 6x અને 1x પ્લસ અંતિમ પદ 3. તો મધ્યમ પદની નિશાની મોટા અવયવને પ્લસ 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 અંતિમ પદની નિશાની જે છે ગુણાકાર કરતા પ્લસ આવે છે. નાના પદને આપવાના સાદુરૂપ લઈએ બંનેમાંથી સામાન્ય. અહીંયા 2x સામાન્ય આવે છે તો x + 3 અવયવ. અહીંયા કોઈ નથી લે x સામાન્ય લઈએ તો x + 3 અવયવ. તેથી x + 3 એ સામાન્ય અવયવ અને 2x + 1 એ બીજા કૌંસમાં અવયવ મળે છે. હવે આગળ છેદને મેળવીએ. તો છેદ છે 3x² + 8x - 3 જ્યાં 3 તેરી 9. 9 ના એવા બે અવયવ કે જેની બાદબાકી 8x થાય કારણ અંતિમ પદની નિશાની માઈનસ તો એના અવયવની બાદબાકી કરીશું. તો 9 * 1 = 9, 9 માંથી 1 જશે તો 8. તેથી 3x ને વર્ગ પછી 9x અને 1x. ચલો -3. તો અહીંયા મધ્યમ પદની નિશાની મોટાને અંતિમ પદ માઈનસ છે પ્લસ માઈનસ માઈનસ 9 * 1 = 9, 9 માંથી 1 જશે તો 8. સારું. 3x અને x² અને 9x માંથી 3x સામાન્ય લઈએ તો 3x² 3x લઈએ તો x² પ્લસ 3 તેરી 9 x + 3 અવયવ સામાન્ય માઈનસ 1 સામાન્ય બેમાંથી સરખું તો માઈનસ માઈનસ પ્લસ 3 * 1 = 3. તો x + 3 અવયવ સામાન્ય આવે છે. તો પહેલા કૌંસમાં x + 3 બીજા કૌંસમાં 3x - 1. તો x + 3 બંનેમાં સામાન્ય અવયવ. ચલો હવે લિમિટ જે છે એમાં કિંમતો છોડીએ તો એના માટે શું જોઈશે? સાદુરૂપ. તો તે લિમિટ x2 - 3 2x² + 7x + 3 upon 3x² + 8x - 3 જે સાદુરૂપ લેવું તો લિમિટ
x2 3 માઇનસ છે જ્યાં 2x2 7x 3 ના અવયવ છે x 3 અને 2x 1 upon 3x2 8x 3 ના અવયવ છે x 3 પ્લસ 3x અને 3x પ્લસ અને માઇનસ 1. ચલો તો x 3 ઉડી જશે લિમિટ x2 માઇનસ 3 જેમાં વધે છે 2x 1 upon 3x 1 કારણ આપી દઈએ તો x does not equal to -3. ચલો તેથી લિમિટ છોડીએ તો 2x એટલે કે x ની કિંમત લેવાની થશે જે કેટલી છે -3 પ્લસ 1 3 into -3 -1 તો અહીં આવે છે 3 ગુણ્યા 2 6 માઈનસ એમાંથી 1 જશે તો 5 પણ કેવા આવશે માઈનસ જ્યારે છેદમાં 3 તેરી 9 માઈનસ માઈનસ 1 તો માઈનસ 10 તો તેથી 5 નું 10 1 ના 2 માઈનસ માઈનસ પ્લસ તો આપણો જવાબ એકવાર જે પેલી લીધી તમે કે ભાઈ અહીંયા અવયવ જે હતા 2x2 7x 3 એના શું આવ્યા x 3 2x 1 જ્યારે 3x2 8x 3 જેના અવયવ છે x 3 3x 1 ઓકે અને જ્યારે x 3 અવયવ દૂર થઈ જશે તો 2x 1 upon 3x 1 જ્યાં x does not equal to -3 એને કારણે આપણે આ કિંમત સ્વરૂપમાં લાવ્યા છે હવે x 3 લિમિટ હતા જે લિમિટ છોડીએ તો x ની જગ્યાએ આપણે -3 આપવાના તો 2 ગુણ્યા -3 પ્લસ 1 સાદું પર -5 3 ગુણ્યા -3 -1 આપીએ તો સાદું છે -10 -5 અને -10 દૂર કરી તો 1/2 જવાબ આવે છે ચલો વિદ્યાર્થી મિત્રો આ રીતે આવા ઉદાહરણ દાખલાઓ જે છે એવા સ્વઅધ્યયનમાં દાખલા તમારે જાતે શોધી અને તૈયાર કરવાના છે અને હવે આવા જ નવા ઉદાહરણો સાથે મળીએ ત્યાં સુધી આવજો.